સુરતમાં ગ્રીષ્મકાંડની ઘટના હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી છે તો મહત્વપૂર્ણ સમાચાર કોલેજથી પરત ફરતી યુવતી પર જાહેરમાં ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો તો યુવતીએ સંબંધ તોડી નાખતા યુવકે હુમલો કર્યો હતો જેમાં રોકી વસાવા નામના યુવકે જાહેરમાં યુવતી પર હુમલો કર્યો હતો તો બીજી તરફ ગળા પર ચપ્પુ મારવા જતા યુવતીએ પ્રતિકાર કર્યો હતો પ્રતિકાર કરતા યુવતીને માથાના ભાગે ઈજાઓ પહોંચવા પામી છે તો લોકો એકઠા થઈ હુમલાખોર યુવાનને પકડી પાડ્યો હતો કાપોદ્રા પોલીસે ઈસમની અટકાયત કરી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે સુરતમાં ફરી ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે કોલેજથી પરત ફરતી યુવતી પર જાહેરમાં ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો તો યુવતીએ સંબંધ તોડી નાખતા યુવકે યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં રોકી વસાવા નામના યુવકે જાહેરમાં યુવતી પર હુમલો કર્યો હતો તો ગળા પર ચપ્પુ મારવા જતા યુવતીએ પ્રતિકાર કર્યો હતો પ્રતિકાર કરતા યુવતીને માથાના ભાગે ઈજાઓ પહોંચવા પામી છે જે બાદ લોકો એકઠા થઈ હુમલાખોર યુવાનને પકડી પાડ્યો હતો કાપોદ્રા પોલીસે હાલ ઈસમની અટકાયત કરી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી સુરતમાં ફરી ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે શું છે સમગ્ર મામલો ચોક્કસ મિતા જે પ્રકારે સુરતની વાત કરીએ સુરતમાં જે પ્રકારે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના જે છે તે બનતા છે જ માટે રહી ગઈ હતી કારણ કે કોલેજથી પરત ફરતી એક યુવતી જે હતી તેમના બે મિત્ર સાથે પરત પોતાના ઘરે આવી રહી હતી તે દરમિયાન સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં જે ઓવરબ્રિજ નીચે ઉતરી રહ્યા હતા તે દરમિયાન રિક્ષા જે છે તે આંતરી હતી અને એક વ્યક્તિ જે છે તેમણે ચપ્પુ વડે આ યુવતી પર હુમલો કર્યો હતો જો કે આ યુવક છે તે ગળા પર જ ચપ્પુ મારવા ઈચ્છતો હતો પરંતુ આ યુવતીએ પ્રતિકાર કરતા યુવતીને માથાના ભાગે ચપ્પુ વાગ્યું હતું જેથી તાત્કાલિક સ્થાનિકોએ આ યુવાન જે છે તેને પકડી પાડ્યો હતો અને તાત્કાલિક પોલીસના હવાલે કર્યો હતો મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ યુવક જે છે તે ક્યાંક ને ક્યાંક સૂત્રો દ્વારા જે પ્રકારે માહિતી મળી રહી છે તે દરમિયાન છેલ્લા 4 મહિનાથી આ યુવતીના સંપર્કમાં હતો અને યુવતીએ સંબંધ તોડી નાખતા તેમની સાથે વાતચીત કરવાની પણ બંધ કરી દીધી હતી અને જેથી જ યુવાન રોષે ભરાયો હતો અને તેના જ કારણે તેણે આ યુવતી જે છે તેમને મારી નાખી અને પોતે પણ મરી જવાનો પ્લાન બનાવ્યો હતો એટલે કહી શકાય કે જે પ્રકારે લોકો અહીંયા જે પ્રકારે હિંમત બતાવી તેના જ કારણે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના જે છે તે બનતા રહી ગઈ હતી હાલ જે રોકી વસાવા નામનો આ યુવાન છે તેમની પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું કહી શકાય કે સમગ્ર મામલે યુવાન જે છે તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે તેમણે આ યુવતી પર ચપ્પુ મારવાની જે પ્રયાસ કર્યો હતો તે શું કારણ હતું કઈ રીતે બંને હરતા ફરતા હતા કે શું હતું અગાઉ કેટલા સમયથી પ્રેમ સંબંધ હતો કે શું હતું તે તમામ બાબતની તપાસ જે છે તે પોલીસ હાથ ધરી છે જી સ્મિતા જી આ યુવક પર અગાઉ કોઈ ગુનો દાખલ છે કે કેમ જે પ્રકારે વાત કરીએ તો યુવાન જે છે તે પણ સુરતના લાભેશ્વર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવી રહ્યું છે અને યુવાન જે છે તેમના પર અગાઉ જે કોઈ પણ પ્રકારના કેસ હોવાનું સામે નથી આવી રહ્યું પરંતુ આ યુવતી જે છે તે સોશિયલ મીડિયાથી આ યુવાન સંપર્કમાં આવી હતી અને બંને એકબીજા સાથે સોશિયલ મીડિયાના માધ્યમ થકી વાતચીત કરતા હતા તે દરમિયાન 4 મહિના જેટલો વાતચીત કરી હતી ત્યારબાદ યુવતીએ સંબંધ તોડી નાખ્યો હતો અને વાતચીત કરવાનું બંધ કર્યું હતું જેથી આ યુવાન છે તે રોષે ભરાયો હતો અને તેના જ કારણે આ યુવતી પર હુમલો કર્યા હોવાની ક્યાંક ને ક્યાંક વાત જે છે તે સામે આવી રહી છે કે મહત્વનું કહી શકાય કે આ સમગ્ર ઘટનાની જે સ્થાનિક લોકોએ નજરે જોઈ હતી તેને તાત્કાલિક યુવાન જે છે તે ઝડપી પાડ્યો હતો અને પકડી અને પોલીસને હવાલે કર્યો હતો તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો રોકી વસાવા નામના યુવકે જાહેરમાં હુમલો કર્યો હતો ગળા પર ચપ્પુ મારવા જતા યુવતીએ પ્રતિકાર કર્યો હતો અને જે બાદ યુવતીને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે આ અંગે પોલીસે વધુ પૂછપરછ છે તે હાથ ધરી છે તો લોકો પણ એકઠા થઈ હુમલાખોર યુવાનને પકડી પાડ્યો હતો તો પ્રતિકાર કરતા યુવતીને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચી છે કોલેજથી પરત ફરતી યુવતી પર જાહેરમાં ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો તો યુવતીએ સંબંધ તોડી નાખતા યુવકે યુવતી પર જીવલેણ હુમલો કર્યો છે તો ગળા પર ચપ્પુ મારવા જતા યુવતીએ પ્રતિકાર કર્યો હતો યુવતી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તો સુરતમાં ફરી ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે કોલેજથી પરત ફરતી યુવતી પર જાહેરમાં ચપ્પુથી યુવકે હુમલો કર્યો હતો અને જે બાદ હાલ ઈસમની અટકાયત કરવામાં આવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
તો રોકી વસાવા નામના યુવકે યુવતી પર જાહેરમાં હુમલો કર્યો હતો। ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। હુમલાખોર યુવાનને પકડી પાડ્યો હતો લોકોએ અને હાલ ઈસમની અટકાયત કરી છે અને વધુ તપાસ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।